આ રિસેપ્શન છે, નીચે બેહવાનું. નીચે બેવે બધા વાતો કરતા હોય, બધાને હગાવાલા અરે વાઈફાઈ નીચે ચાલુ હોય, ઉપર રૂમમાં પકડાય નહીં. હોટલ કદાચ આનો આવે તો બાજુમાં આવે, બીજી આવે કે ગમે તે આવે. હોટલનું એવું કાંઈ ન હોય, પણ સારી ઇન્શાલ્લાહ રાખવાની. મક્કામાં આવી હોટલ હશે, મદીનામાં હાદી હશે, ત્યાં નજીકમાં હશે. થોડુંક દૂર હોય, હોટલ સારી હોય, હાઈફાઈ હોટલ હોય. મક્કામાં હાદી હોટલ હશે, પણ ત્યાં નજીકમાં આવશે. ન્યાય બસની સગવડતા થાય તો આગે રાખશો, ત્યાંથી દૂર રાખવાની અને સારી હોટલ રાખવાની. પણ બસની સગવડતા ન હોય તો પછી આગે રાખવી એમાં તકલીફ પડે. એટલે નજીકમાં રાખવાની અને પછી સાદી હોટલ આવશે, મસ્જિદે બિલાલની પાસે. હોટલ મોટી છે એટલે 3 ભાગ પાડેલા છે, A, B અને C. મસાજ બજાજ કરવો હોય તો છે જો અહીંયા. ગેટ છે અહીંયા સામે જ બસ ઊભી રહે. હરમ શરીફ સામે દેખાય, અહીંયા બસ ઊભી રહે. પાછી અહીંયા નહીં લાવીને મૂકી દે આપણને. હમણાં એકાદી બસ આવશે હોતે. કેમ એકલા આવ્યા? મારે વચમાં ગાડી બંધ પડી દે, રસ્તો આમ ફરવીને લાવે છે, રસ્તો બેટલીને લાવે છે. હા હા, જો આ બસ આવી એમાં પેસેન્જરો ઉતરશે. આપણી હોટલમાં અત્યારે હજના હિસાબે બસ બંધ થઈ ગઈ છે. આજે બસ આવી બાજુની હોટલમાં ઉતરશે. એટલે કોઈ એકબીજાને કન્ફર્મ જ આજુબાજુવાળા ગમી બસમાં બેસી જાય, એમાં ચાલે. સામે જ હરમ શરીફ છે, પણ રસ્તો ટેકરાવાળો છે, ઊંચા નીચા રસ્તો છે. એટલે હાલીને જઈ ન શકવી, નકર હાલીને 15 થી 20 મિનિટનો રસ્તો થાય. 20 મિનિટમાં પહોંચે. 1.5 કિલોમીટર છે. બસમાં 2 મિનિટ થાય છે.
hoy por hoy aquí se vive. આ બસ આવે છે એમાં પેસેન્જરો આપણા ઉતરશે. બાજુની હોટલની બસ છે એમાં પેસેન્જરો ઉતરશે બધા.